શું તકલીફ થતી હતી તમને? કમરમાં દુખાવો થયો. ક્યાંથી ક્યાં લગી પેઇન આવતું હતું? કમરમાંથી પગ નીચે. કેટલા ટાઈમથી આ તકલીફ હતી? હવે 2.5 મહિનાથી. 2.5 મહિનાથી. દુખાવો ક્યારે થતો તમને આ બધું? બેસવા જઈએ, ઊભા રહીએ તો તકલીફ થાય. બેસો ને ઉભા રહ્યો તો તકલીફ પડતી હતી. પછી કોઈને બતાવ્યું તમે આ? ઓ દવા લાયા. કેટલો ટાઈમ લીધી હતી? મહિનો. એનાથી કઈ ફરક દેખાણો તમને? ના. તો અત્યારે કેવું છે તમને? અત્યારે સારું. સારું છે. આની પહેલા એક વખત સર્જરી થઈ ગઈ છે આપણી. ક્યાં કરાવ્યું હતું? મહેસાણામાં. કેટલો ટાઈમ થયો ઓપરેશન કરાવ્યું તેનું? 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. પછી પાછી તકલીફ ઊભી થઈ ગઈ. વધારે તકલીફ તમને ક્યારે પડે? કામ કરો ત્યારે, બેઠા હોય ત્યારે, ક્યારે? બેહવા જઈએ, કામ કરી તો તકલીફ પડે. ત્યારે પડતી હતી. હવે એવું લાગે છે સારવાર કર્યા પછી? અત્યારે સારું. અત્યારે સારું છે. ચાલવામાં કે ઉભા રહેવામાં પેઇન આવે છે તમને? ના, અત્યારે નહીં. પેલા કરતી ફરક પડ્યો. પેલા કરતા ઓછું થઈ ગયું. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે તમારે? કશું જ નહીં, બધું બંધ. બધું બંધ છે. અહીંથી કોઈ આપણે દવા કેવું આપ્યું હતું તમને? ના. દવા વગર જ સારું થયું. આવી સારવાર કરવી જોઈએ? હા, કરવી જોઈએ. તમને શું તકલીફ હતી કે L4 L5 નીચેનું જે મણકો આવે ને ત્યાં તમારી ગાદી બહાર આવીને નસને દબાઈ દીધી આખા પગમાં તમને પેઇન ચાલુ થયું હતું. એ ટાઈમે તમે 10 વર્ષ પહેલા સર્જરી કરાવી હતી, પણ કેવું થયું કે ત્યારે વ્યવસ્થિત થઈ ગયું, પણ કંઈક કામમાં કે એમાં ક્યાંક દબાણ આવ્યું હશે પાછું, એટલે પાછો દુખાવો ઉભો થયો. એટલે આપણે કંઈ નથી કર્યું, આપણે ખાલી થેરાપીથી જ નસને છૂટી કરવાનું કામ કર્યું. નસ છૂટી પડીને એટલે દુખાવો બધો બંધ થયો. હવે કંઈ જો આપણે આગળ ધ્યાન રાખીએ ને કે વાંકાવળીને વજન ઉચકાવવામાં કે નીચે બેસવામાં, ખોટી રીતે જો વજન ના ઉચકાવે તો ક્યારેય એવી તકલીફ ન પડે. દવા લેવા કરતા આ સારવાર કરવી સારી. અત્યારે કઈ દવા ચાલુ છે તમારે? ના, કોઈ દવા ચાલુ નથી. આ સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ. હવે લાગે છે તમને ઓપરેશન કરાવવું પડશે? ના, હવે કઈ એવું લાગતું નથી.